જય માતાજી. આજે અમે આવી ગયા છીએ ચૂલે ભરથું શેકવા. રીંગણાનો ઓળો બનાવીએ છીએ. આજે તો બહુ જ મારે કામ હતું, મહેમાન આવ્યા હતા ઘરે, તો ભરથું બનાવવાનું હતું. તો મારા પતિદેવ કે આજે તો હું તારી મદદ કરી દઉં, રીંગણા શેકી દઉં, ખોલી દઉં અને સાથે ભરથું પણ બનાવી દઈશ હું તે. તો મારે ઘણી બધી મદદ થઈ ગયા છે. જો એમને રીંગણા શેકી દીધા ચૂલે અને મને ફોલી પણ દીધા. ડુંગળી સુધારી, ત્યાં સુધીમાં મેં ડુંગળી સુધારી અને તુવેરના દાણા ફોલ્યા. ત્યાં રીંગણા શેકાઈને ફોલાઈને તૈયાર છે. ટમેટાં સુધારી નાખ્યા છે અને તુવેરનો વઘાર નાખી જ દીધો તેલમાં. તુવેર પહેલાં નાખીએ એટલે દાણા સરસ ચડી જાય, કાચા ન રહે. હવે ડુંગળી નાખી દીધી, બધા રેગ્યુલર મસાલા નાખી દઈએ. અમે તો ભરથાની અંદર લીલા મરચાં, લીલું લસણ, ધાણા એવું બધું નાખીએ. આદું લસણની પેસ્ટ પણ બનાવી નાખીએ એટલે સરસ મજાનું ભરથું બને. તો જો ડુંગળી થઈ ગઈ છે તૈયાર, એકદમ સરસ મજાની તેલમાં થઈ ગઈ છે. હવે ટમેટાં ઉપર નાખી દઈએ, બધા મસાલા ઉમેરી દઈએ. થોડી વાર આમ ચમચીથી ચલાવીને નીચે ચોંટે નહીં એટલે જો ભરથું બની તૈયાર થઈ ગયું, વઘાર થઈને. હવે અહીંયા અમે તુવેર દાળની ખીચડી બનાવી છે વઘારીને. અને હવે આવી ગયું ગરમા ગરમ ભરથું, સરસ મજાનું. જોઈને તો બહુ સરસ લાગે છે. રોટલી મૂકી દીધી થાળીમાં, પાપડ મૂક્યા. મારા પતિ કોઈ દી રાંધે નહીં, રસોઈમાં મને મદદ ના કરે. અને ભરથું તો તીખું થયું જ હશે, કારણ કે બહુ લીલા મરચાં નાખ્યા છે એટલે ગોળ તો પડખે મૂકવો જ પડશે. અને આ આવી ગઈ મસ્ત અમારી ગામડાની છાશ, ઠંડી ઠંડી. તોય બરફ નાખી દઈએ. અને ડુંગળીનો અને ટમેટાનો કાચો સંભારો છે. તો સરસ મજાની થાળી પીરસાઈને તૈયાર છે. ચાલો બધાય જમવા. જય માતાજી.